વિહાનની સ્કૂલે પહોંચી ગયા છીએ વિહાનભાઈને હવે ડ્રોપ કરવાનો છે હા ક્લાસ. હવે શું પ્રોસેસ કરવાની છે? લોટ શેકાઈ ગયો છે અને હવે હું ગોળની પાઈ લઈશ. અચ્છા, તેમાં ઘી નાખવાનું એમ? હા, એમાં ઘી ગોળ પાઈ આવે ને. કાંબિયું કડલા ને શું રે કરું, મારે જોતો છે સોનાનો હાર. ઓતરી બદલ સોના. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. માંગો 20 અને આપે 30 એવો છે મારો દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? અમે જો સવારમાં તો રેડી થઈ ગયા છીએ અને જવું છે જીમમાં. રોહિત પણ તૈયાર થઈ ગયા છે અને વાગ્યા છે 8 અને વિહાનભાઈને આજે અમારે મૂકવા જવાનું છે. કેમ ગયો વિહાન? એ તૈયાર થાય છે, એને આજે મૂકવા જવાનું છે કેમ કે એનું વાન છે ને વહેલા આવે અને વરસાદ ચાલુ હતો એટલે એને શરદી બહુ છે, એટલે ઠંડો પવન હતો એટલે મને થયું આજે મૂકવો નથી, પણ વરસાદ રહી ગયો છે અને આપણે હવે જઈએ ને એને મૂકતા આવીએ. બધા મિત્રોને કેમ છો? બધા મિત્રો મજામાં જશો? અમારા વિસ્તારમાં હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલ આખી રાત વરસાદ ચાલુ હતો અને અત્યારે તે હવે થોડોક વિરામ લીધો છે અને વરસાદની ખાસી જરૂરત છે, એટલે આવે એ બધા માટે સારું છે કેમ કે વરસાદ હશે તો જ બાકી બધું ચાલશે. વરસાદ નહીં હોય તો કંઈ નહીં ચાલે, એટલે વરસાદની તો અત્યારે ખાસ જરૂર છે. અને હવે અત્યારે અમે પહેલા જીમમાં જઈએ ને, પહેલા વિહાનને સ્કૂલ પર ડ્રોપ કરી દઈએ, ત્યાં એમને ડ્રોપ કરીને પછી પાછા અમે જીમમાં જશું કરી અને પછી પાછા ઘરે આવી જશું. પછી બ્રેકફાસ્ટ ને બાકી બધું પછી કરશું. ચાલો હવે વિહાનની સ્કૂલ તમને અત્યારમાં બતાવીએ તે થોડી. દ્વારકાધીશ કહી દો બધા. મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે અને વાતાવરણ જો કેટલું સરસ છે. કેમ? હા, જો આટલો વરસાદ છે અમારે બાબરામાં. રાત આખી ચાલુ હતો ને કેટલું પાણી ભરાણું છે. અત્યારે તો બંધ થઈ ગયો છે ને, તોય અમારે બાબરામાં પાણી તો ખૂટે જ નહીં. વરસાદ ગયો હોય ને તોય પાણી તો છે જ. એ તો કહું, પાણી તો અમારે ખૂટવાની જ નથી કેમ કે આ રસ્તો જ એવો છે, અહીંયા પાણી હોય જ. તમે ગમે ત્યારે થોડોક વરસાદ આવ્યો હોય ને એકદમ નીકળ્યા હોય ને તો વરસાદ પાણી તો ભર્યું જ હોય. આ અમારી કાળુભાર નદી જો, એમાં પણ પૂર આવી ગયું છે નહીં રોહિત? આવ્યું છે જો, થોડુંક પાણી આવ્યું છે. પાણીનો સ્ત્રોત ભરપૂર છે. આ અમારો ઉભ્યો પુલ છે. હું કે ઊંટડો પુલ કેવો કે ઊભો પુલ કેમ કે બહુ ઊંચો બનાવ્યો છે આ બ્રિજ ને. જો પાછળથી બતાવો એટલે ખ્યાલ આવી જાય કેટલો ઊંચો. આ રાજકોટ ભાવનગર હાઈવે. રાજકોટ ભાવનગર હાઈવે આ આવ્યું બાબરાનું. પવન ફૂલ છે એટલે અવાજ નહીં એટલો બધો આવતો હોય. ઠંડો જો પવન. હા, ઠંડો પવન છે. હવે આપણે અહીંયાથી જવાનું છે આપણે આવી ગઈ વિહાનભાઈની સ્કૂલ. કાર્તિક તો જો કે વાનમાં તે વયો ગયો છે સ્કૂલે. વાન આવીને એમાં તો કે મમ્મી ભાઈનું કાંઈ નક્કી ન હોય, હું વાનમાં વયો જાઉં છું. એ કીધું સારું તું જા, જો ભાઈ ને સારું છે ને તો હું મૂકી જશે. વિહાનની સ્કૂલે પહોંચી ગયા છીએ. વિહાનભાઈને ડ્રોપ કરવાનો છે ક્લાસ પર. બધા છોકરાઓ જો કેવા મસ્ત મજાના ઉઠી. વિહાન ટાટા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કહી દીધું. કેમ છો કાકા? મજામાં? આ અમારું અમરેલીનું અને ઓલની સાઈડ નો રસ્તો જાની અમારા દરેડ નો રસ્તો છે. મારા દરેડ નો રસ્તો. હા, સારું દરેડ. ચાલો જીમમાં પહોંચીએ ફટાફટ. મોડું થઈ ગયું. હા, મોડું થઈ ગયું છે. આ અમારા છે ને જીમની બહારની સાઈડનો નજારો છે અત્યારે. અમરેલી હાઈવે. હા, આ અમરેલી હાઈવે છે અને સામે જ આપણું ઘર છે. જો બતાવું, જો આ છે ને, હા આ આપણું ઘર છે. જો આ હજી ઝૂમ કરીને બતાવું. જો હા, એ જ આપણું ઘર છે.
અને અહીંયા છે આ સરદારનું સર્કલ કહેવાય છે અને અહીંયા આદ્યા રેસ્ટોરન્ટ છે. અમે જે ઢોસા ખાવા માટે આવ્યા હતા ને અને વરસાદ સવારમાં આવી ગયો છે ને. ચણ માટે દોડાદોડી કરતા અને વરસાદ આવવાનો ટાઈમ તો થયો છે. પવન ચક્કી ને બધું કેટલું આમ ધૂંધળું ધૂંધળું દેખાય છે ને. અત્યારમાં શું છે વાતાવરણ એકદમ આમ ખુશનુમા કહે ને એવું વાતાવરણ હોય. મસ્ત મજાનું વાતાવરણ. ક્યાં બેસી ગયા જો તાર ઉપર ક્યાં બેસી ગયા બધા. ચાલો હવે જીમ કરી લઈએ પછી જઈએ ઘરે. જીમમાંથી આવી ગયા ઘરે અને મીટર ડાઉન થઈ ગયા છે હવે. ક્યાં બા જો ઓછાડ સરખો કરે છે અને હવે હું થઈ જાઉં ફ્રેશ, નાહી લઉં પહેલાં તો અને પછી મારું કામકાજ જે છે એ ચાલુ કરી દઉં. જોરદાર વરસાદ ઘડીક આવી ગયો અને હું આવી ગયો છું એ ઘરે. અને ઘરે હવે શું તૈયારી ચાલે છે જોઈએ આપણે. જમવાનું ટાઈમ કેમ કે ટાઈમ થઈ ગયો છે આજે ભાઈ 1:30 વાગી ગયો છે આવતા. શું બનાવ્યું છે આજે રસોઈમાં? દાળ ભાત શાક રોટલી. તો ફૂલ ભાણું જ છે એમ ને? અને આ પૂરી પડી હતી ને હું સલાડ નાખી દેજો. હા અરે વાહ, પાણીપુરી સલાડ પૂરી કહેવાય એને. ચાલો હવે જમી લઈએ અને જમીને પછી પાછા મળીએ. ક્યો તો સોનારણ કડલા ઘડાવી દો, ક્યો તો રે કાંબિયું ઘડાવું, એ જીરે તમે ક્યો તો રે કાંબિયું ઘડાવો. હે કાંબિયું કડલા ને શું રે કરું, મારે જોતો છે સોનાનો હાર. ઉત્તરી બદલ સોનાર અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ કાળ જાનો કટકો રે મારી અદલ સોનારણ. આ સોનારણ બહુ મોંઘી પડે ભાઈ, એને સોનાનો હાર જોવે યાર. હા તો બધી મોકા ઉપર ચોકો મારી દેવાય ને. અને હું મસ્ત મજાની બનાવું છું સુખડી. વાહ વાહ વાહ. તમે સોનાનો હાર કરાવી દેવાના છો ને એ વાત ઉપર આપણે સોનાની સોનાની સુખડી મસ્ત મજાની સુખડી બનાવવા પડી છે. ખૂબ સરસ. અને અમારે જો આવું કઈક નું કઈક શરૂ જ હોય, તમે અમને તો હવે તો સારી રીતે ઓળખો જ છો. હા બેટા બોલો. શું ઓફિસર બનવું તારે? આ તો પણ એમ નહીં, જો અહીંયા જો પેલા સરખો ઉભો રહે. ઓફિસર બનવું હોય ને વિહાન તો પેલા આપણે સ્કૂલે જવું પડે, સરખું હોમવર્ક કરવું પડે તો ભાગી જઈએ. એટલે હવે આપણી વાત ઉપર પાછા આવીએ કે જો કાલે અમે એક સરસ મજાનું ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ નું આપણે ગીત ગાયું હતું અને આજે નરેશભાઈ કનોડિયા ને સને લતા છે ને આપણે સને આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં સને લતા. બહુ મજા આવે ભાઈ. અને ગીત અમુક ગુજરાતી ગીત છે ને બહુ મસ્ત હોય, મજા આવે આપણને. મેં આની ઉપર રીલ બનાવી છે. હા એક ખાસ વાયરલ થયેલી ખાસ જો તમને છે ને અત્યારે ઉપર લિંક અત્યારે દેખાતી હશે, એ એમણે જે આ ગીત ઉપર રીલ બનાવી છે. તમે એકવાર જોજો તમને બહુ મજા આવશે, બહુ જ એમ. અને શોર્ટ વિડિયો મતલબ શોર્ટ રીલ બનાવી છે, બહુ મજા આવશે, બહુ મસ્ત બની છે એમ. અને એ તો વાયરલ થઈ ગયેલી છે. હા વાયરલ થયેલી છે. અને જો હું છે ને સુખડી બનાવું છું ને રોહિત, આ છે ને લોટ શેકીને બનાવીએ ને બહુ મસ્ત પોચી બને. એટલે લોટ શેકીને હવે આમાં તમે પહેલા શું નાખ્યું એ કયો? અને જાડો ઘઉંનો લોટ, ઘી અને જાડો ઘઉંનો લોટ. એ હવે ધીમા તાપે આમ શેકી લેવાનો છે. હા પછી ગોળની પાઈ લઈ હા કરવા દેવાનું, શેકવાનું 5-10 મિનિટ સુધી. 5 થી 10 મિનિટ સુધી આવી રીતે 5 મિનિટ તો ખાસ, કેમ કે ઓછો છે એટલે 5 મિનિટમાં તો શેકાઈ જશે. હા સરસ. હાલો એ કમ્પ્લીટ કરો એટલે પછી આપણે છે ને આગળની પ્રોસેસ જોઈએ સુખડીમાં. અને તમે લોકો કઈ રીતે ભાઈ સુખડી બનાવો છો, કઈ અલગ રીતથી બનાવતા હોય તો પણ કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. બનાવવાની ઘણી રીત છે, અલગ અલગ હોય. મને આ વધારે પસંદ આવી કેમ કે આ છે ને મસ્ત શેકાઈ જાય ને લોટ, એટલે પોચી બને એકદમ મસ્ત. એટલે તમારે અલગ અલગ વિસ્તારમાં શું છે, આપણે કહે ને કે ભાઈ ગામ ફરે એમ રીતભાત ફરતી હોય એમ, બરાબર? ભાષા ફરતી હોય એમ ફરે એમ પછી બધું આમ રસોઈની રીતભાત બધું ફરતું હોય. એટલે તમારા ગામમાં તમારા ઘરમાં કઈ રીતે સુખડી બને છે એ જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો. અને હવે આપણે હમણાં જોઈએ છીએ સુખડીની આગળની પ્રોસેસ. ઇકો સાઉન્ડ આવ્યો. ઇકો સાઉન્ડ તમને હારું આવ્યો એટલે ઇકો સાઉન્ડ આવવા ઈ યાદ રાખજો. મારા કાનમાં કઈ સંભળાતો નથી એક્ચ્યુઅલી. હું બેરો થઈ ગયો છું, મને કઈ સંભળાતું નથી. સંભળાતું બંધ થઈ જાય
અને જો આ સુખડી છે ને મને વધારે ભાવે. ઓલું નથી કેતા ગળ્યું એટલું ગળ્યું બાકી બધું બળ્યું એમ જેવું છે. આ બધાને ઓછું ભાવે ગળ્યું. મારા બે છોકરા કાનો ને વિહાન અને હું અમે 3 છે ને ગળ્યું ખાવા વાળા છીએ એટલે મજા આવે. આમ ગોળમાં બનાવેલું, ખાંડમાં બનાવેલું ન ભાવે. ગોળમાં બનાવેલી હોય ને. અને આમે ગોળ છે ને એ જ મેન વસ્તુ એ છે. ગળપણમાં ગોળ જ ખવાય. ખાંડ તો છે ને એ સુગર છે ને એ આલું કહેવાય ને સફેદ એટલું છે એની જેવું છે. ખાંડ જેટલી આપણે ઓછી ખાઈએ એટલું વધારે સારું. કાનો તો હમણાં ખાતા શીખો શાક રોટલી ને એવું બધું. નહીતર એને છે ને ગળ્યું હોય ને લાડવા નાન એવું બધું એ વધારે વધારે ખાય. અને હવે મોટો થઈ ગયો ને એટલે વળી શાક રોટલી ની બધું જાતે બધું ખાતા શીખી ગયા એટલે વાંધો રાઈટ વાત છે. સારું ચાલો કમ્પ્લીટ કરો આગળ. હવે પછી શું પ્રોસેસ કરવાની છે પણ આપણે જોઈએ. આટલી જ બધા બસ એટલી જ તે ખવાય. થોડીક તો આમ કઈક વધારે નાખો આમાં હે. એટલી જ ખવાય. બદામ થી શું થાય ખબર છે ને તમને? શું થાય? યાદ શક્તિ વધી જાય. તો યાદ શક્તિ વધી જાય પછી અમુક વસ્તુ આપણે ભૂલવાનું હોય એ ભૂલાય નહીં એટલે માપે ખવાય બદામ એમ. એરા એવું ન હોય. થોડીક થોડીક નાખો આમ ન કરો આમ. વધારે પડતી યાદ શક્તિ થઈ જાય તો પછી અમુક વસ્તુ આપણે અમુક સમયે ભૂલી જવું એનું એટલે પોઝિટિવ. પણ હું તો મારું કામ કેવું છે ખબર છે? પોઝિટિવ. મારું કામ એવું છે મિત્રો કે હું એવા માનું છું ભગવાને 2 કાન શું કામ આપ્યા છે આપણને? હે, એક કાન થી સાંભળો, એક કાન થી જરૂર ન હોય ની બહાર કાઢી નાખો. જરૂર હોય ને એટલું જ રાખો. બરાબર છે પણ તોય હોય. હા, અમુક આવી મેમરી હોય ને એટલે એવું થાય. ઓકે ચાલો તમે કયો એમ બરાબર ને. હવે શું પ્રોસેસ કરવાની છે? લોટ શેકાઈ ગયો છે અને હવે હું ગોળની પાઈ લઈશ. અચ્છા, તેમાં ઘી નાખવાનું હોય ને? હા, એમાં ઘી ગોળ પાઈ આવે ને. હવે આપણો તો વિષય ન હોય એટલે હું તો જોઉં છું ભાઈ અને બધાને જો બતાવું છું કે આ રીતે ગોળ લીધો છે ને તો અડધો વાટકો જેટલો મારે હવે એની પાઈ લેવાની છે ને. ક્યાં પહોંચી પ્રોસેસ હવે? બસ હવે જો આ બની ગઈ છે સુખડી અને આ ડ્રાય ફ્રૂટ. આ બદામ ની યારે કાજુ નું મેચિંગ કર્યું લાગે એમ ને? કપડા મેચિંગ કરવા છે એમ. બદામ કે મારે કાજુ મેચિંગ કરવા છે. કમ્પ્લીટ થઈ ગયું હોય? બસ થઈ ગઈ. અરે વાહ. હવે પહેલા ઘી લગાવવાનું. હા, નીચે ચીપકે નહીં એટલે ને. હા, એમ તો મને થોડી થોડી ખબર પડે છે. લગભગ તો સુખડી તો નો ચીપકે પણ તોય લગાવીએ. હા, તો કહેવાય ને ઘી ઢોળાય તો ખીચડીમાં છે ને, એમાં ઘી ઢોળાય તો લાપસીમાં જ છે ને. સુખડીમાં સુખડી મારે મને ભૂલાઈ જાય. લાપસી જેવું મને બધું ઓછું એને બધું ભાવે એટલે એને જો આ લાપસી જેવું જ છે ને અત્યારે તો હવે એ સુખડી થશે. નામ તો બધા મને આવડે બધા. તમે તો માસ્ટર છો. બધા નામ મને આવડે. તમે માસ્ટર છો એમાં. મસ્ત મજાની સુખડી બની ગઈ છે જો. હવે કેટલો ટાઈમ આમાં એમ રાખવાની? બસ થઈ ગઈ. ગરમા ગરમ હવે તો બધા ખાશે ને. એવું છે એમ. હવે આમ નીમ તો રાખવાનું નથી કેમ કે ફ્રી થઈ જશે હમણાં. રાહ જોઈને જ બેઠા હશે. કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ હવે આપણી સુખડી. ચાલો બધા ગરમા ગરમ સુખડી ખાવા બહાર. શું કરે છે બધા? હા, સુખડી બનાવી છે બા. સૌથી પહેલા બા ટેસ્ટ કરે છે. હવે પછી કયો બા ખાઈને કેવી બનાવી છે સુખડી? સરસ બનાવી છે હો ભાઈ. ગોળની વસ્તુ બનાવવા કારીગર છે કાબા. હે ને. કાર્તિક બેસી ગયો છે અને કાર્તિક નો ફ્રેન્ડ આવી ગયો છે જીયાન, અને વિહાનભાઈ જો એની ગોદીમાં બેસી ગયો. ચાલો તે બધા ગરમા ગરમ સુખડી ખાવા માટે. અને અમારે છે ને એવું થાય છે સવારમાં થોડાક પાટ લઈએ અને રોહિત ને પછી કામ હોય એટલે 5 વાગ્યા પછી પાછો બ્લોગ ચાલુ થાય. જાજા એ રીતનું જ હોય છે અમારે. અને શું છે શનિ રવિમાં કેમ ક્યારેક વધારે ટાઈમ હોય ત્યારે ફૂલ ડે નો પણ બનાવી શકીએ એમ. ચાલો બધા સુખડી ખાઈ લ્યો અને હવે આ સાથે જ આજનો બ્લોગ એ પૂરો કરવાનો. હા, હવે આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. એટલે જે રીતે તમે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. જે રીતે કોમેન્ટ્સ કરો છો એ રીતે કોમેન્ટ્સ પણ કરજો. તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક પણ કરજો. અને જે મિત્રો ચેનલમાં નવા એવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયોમાં જલ્દી મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી, જય દ્વારકાધીશ.